ચાલો, હેડેક છે. અમુક અમુક જગ્યા પર સરસ ટોન્ટ મારેલા છે, કટાક્ષ કરેલો છે. મજા આવશે. હું પૂરેપૂરું બોલી નહીં શકું લાઈવમાં, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારે જ્યાં પહોંચાડવા હોય ને ત્યાં તમે પહોંચી જ જવાના છો. હું કંઈ કહેવાની તો પણ અલા. વચ્ચે અત્યારે એક દિવસ 11મા વાળા બહુ હસ્યા કરે એમ. હું જરાક બોલો છો ને મેં કીધું પેલું દુકાનમાં પેલું મળે ને એમ, ઓલા ગાંડાની જેમ હશે. પછી મારે છેલ્લે સ્પષ્ટતા કરવી પડી કે ભાઈ આખી વાત સાંભળો પછી હસો. એકચ્યુઅલી વાત શું ચાલતી કે પેલા સપોઝ કરો કે કોઈને એટલે આજની જનરેશન જે ખરી તેને ઘરે મમ્મીએ જો શાક રોટલો બનાવ્યો હોય ને તો તે ખાવામાં ઇન્ટરેસ્ટ નહીં મળે. પણ વાક્ય આ હતું, મેં કીધું ઘરે શાક રોટલો બનાવ્યો હોય ને તે ખાવામાં ઇન્ટરેસ્ટ નહીં પડે, પણ દુકાનમાં જઈને પેલો મેંદાનો પેલો રોટલો હોય ને મેં કીધું દુકાનમાં મેં દુકાન બોલું એટલે જ લોકો હસ્યા કરે. મેં કીધું આ હું ગાંડા ચાળા છે મેં કીધું. પછી સ્પષ્ટ મેં કીધું ખાવાનાની જે દુકાન હોય તેમાં ટોહો ગાંડાની જેમ હશે. મેં કીધું પેલું મેં કીધું મેંદાનો રોટલો, એના ઉપર કે ને કે લાલ લીલી ચટણી અને કાંદા ટામેટા ને મરચાંનું વઘાર્યું એમ. પછી ખબર પડી કે અચ્છા પિઝાની વાત કરે. મેં કીધું એ જ તો ક્યારની વાત ચાલતી હતી. હવે એ લોકો ખબર નહીં હું સમજે ને હું હશે તો એ લોકો જાણે. પણ હું ડિફરન્સ સમજાવવા માંગતો હતો કે આજની તમારી જે જનરેશન જે ખરી એને જુવારના કે બાજરીના રોટલામાં ઇન્ટરેસ્ટ નથી, એને મેંદાના રોટલામાં ઇન્ટરેસ્ટ છે. મારો મૂળભૂત કન્સેપ્ટ આ હતો. તે તો ખબર નહીં, મેં કીધું આ પ્રજાને સમજવું જરા અઘરું છે યાર. શાક રોટલી ઘરે મમ્મી બનાવે તો નહીં ખાય. ત્યાં પેલી લારી પર કે પછી કોઈ મોલમાં જઈને ફ્રેન્કી ખાશે. ફ્રેન્કી શું છે તે મને સમજાતું નથી. એ જ ને, શાક રોટલી જ છે. પણ નહીં, ફ્રેન્કી ભવિષ્યમાં અત્યારે પણ હું તો જોઉં જ છું મારી નજરે, ગેરંટી તમે લોકો દાળ ભાત પણ વેચાતા લાવીને ખાશો ને સ્ટેટસ સિમ્બોલ. આજે તારો ભાઈ દાળ ભાત ટિફિનમાં શું કે પાર્સલ મંગાવ્યું દાળ ભાતનું. ચાલ, અત્યારે પણ આપણા સિટીમાં ઘણા બધા લોકો એવા છે કે જે દાળ ભાતનું પેલું શું કહેવાય પાર્સલ મંગાવે છે બપોરે સ્પેશિયલ. પછી સ્ટેટસ સિમ્બોલ બનશે. સ્ટેટસ સિમ્બોલ બનશે. પેલા પૂડા, શું કહેવાય એને, પૂડા ઢેબરા પૂડા, ખાટા પૂડા, એ હમારે જમાને મેં એ ઘરે કોઈક વાર હલકો ખોરાક લેવો હોય તો રાત્રે જમવામાં હોય અથવા તો સવારે નાસ્તામાં હોય. એ આજની તારીખમાં કે ને કે લોકો પેલા એમાં મારા પર આવે છે શું કહેવાય સ્નેપચેટ પર એન્જોઈંગ પૂડા. મેં કીધું આ કંઈક જોયેલું જોયેલું લાગતું છે. પછી વાઈફને મેં કીધું આ છે હું, તે કે આ ખાટા પૂડા છે એમ કે. મેં કીધું ચાલ લે બોલ, તે સ્ટેટસમાં મૂકતા છે ચીઝ પૂડા. એને હું કેવું અલા યાર આજની પ્રજાને. અમારો ક્રિસ તો કે ને કે એટલો ચીઝનો શોખીન ને કે ગમે તે હોય એમ ભીંડાના શાક પર હો ચીઝ નાખે, દાળ ભાત મિક્સ કરીને એની ઉપર ચીઝ નાખી દે એમ, વેફર પર હો ચીઝ. હા હવારે પેલું ચા પીવા બેસે તો ચામાં પેલા ચીઝ. અત્યારે પાણીની બોટલ ખોલો, પાણીના બોટલમાંથી ચીઝના બે ચાર ટુકડા નીકળી આવે કે તો છીણેલું ચીઝ ને આમ તેમ. whenever I see that word I wonder, મને નવાઈ લાગતી what it exactly mean. જ્યારે હું સાંભળતો કે હેડેક થતું છે કે સર માથું દુખતું છે તો મને નવાઈ લાગતી એક્ઝેક્ટલી આનો અર્થ શું નીકળે. એટલે માથું દુખતું છે તો દુખતું છે, એમાં અર્થ શું કાઢવાનો હોય. ઇટ ઇઝ વન ઓફ ધોઝ ક્યુરિયસ વર્ડ્સ. જિજ્ઞાસુ શબ્દ છે, જિજ્ઞાસા પ્રમાણે એવો શબ્દ છે, એક્ઝેક્ટલી આનો મિનિંગ થાય હું, which do not necessarily mean the opposite without in. હેલો, ઇનડિસ્પોઝિશન ની વાત કરે છે. નાની મોટી બીમારી, ચક્કર આવે, નસકોરી ફૂટી જાય, પગ મૂછવાઈ જાય, બહુ મોટી તકલીફ નહીં કહેવાય. કદાચ પડી ગયા અને થોડું ઘણું હોરાઈ ગયું હોય, કપાઈ ગયા, તો આ બધું જે ખરું યુ કેન નોટ સે ઓઈંગ ટુ ડિસ્પોઝિશન. આવો કોઈ શબ્દ જ નથી, એ એમ કહેવા માંગે છે. આઈ એમ નોટ ટેકિંગ ધ મેડિસિન વેરેઝ યુ કેન સે, તમે એવું કહી શકો કે ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન. ઇનડિસ્પોઝિશન એટલે નાની તકલીફ,
કેવી તકલીફ? તો કે ચક્કર આવવા, નસકોરી ફૂટવી, આ પ્રકારનું હોય. આઈ કોલ્ડ ઇન ધ ડોક્ટર. વોટ એક્ઝેક્ટલી ઇઝ ધીસ ઇનડિસ્પોઝિશન? થોડીક તકલીફ છે, સારું નથી લાગતું. સારું નથી લાગતું એટલે એક્ઝેક્ટલી તું કહેવા હું માંગે એમ? સારું નથી લાગતું એટલે હું થાય હું એમ? બસ સાહેબ આજે થોડુંક લો ફીલ થતું છે. અચ્છા, બેન્ચની ઉપર ચડી જા, હાઈ ફીલ થશે. નહીં, એવું નહીં હોય. આઈ હેવ નેવર બીન એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ એક્સેપ્ટ ના સિવાય that it સાઉન્ડ એટલે સાઉન્ડ અવાજની વાત નથી બેટા. very well in press notes or health bulletins or in messages from eminent men. આખું એમિનન્ટ મેન. હેલો, એમિનન્ટ મેન નો અર્થ થશે સેલિબ્રિટી. ટુ ગેધરિંગ્સ ટુ વિચ they have been invited. કોઈ મોટા મોટા માણસો હોય, સેલિબ્રિટી હોય, અમિતાભ બચ્ચન જેવા હોય, કે પછી તમારા જે ફેવરિટ પેલો શુભમન ગિલ છે, કે પછી કોણ છે લા યાર, પેલો સૂર્યવંશી, જયસ્વાલ ને જે કંઈ પણ હોય તે, એવા સેલિબ્રિટી જે ગેધરિંગમાં, જે ફંક્શનમાં, જે પાર્ટીમાં આવવાના હોય ત્યાં નહીં આવે અને એની જગ્યા પર મેસેજ આવી જાય કે શુભમન ગિલને છે ને માથું દુખતું હતું ને એટલે. અચ્છા એવું છે, બાકી બહુ સારો માણસ. ન્યૂઝ બુલેટિનમાં, પ્રેસ નોટમાં, સમાચારમાં કોઈ વખત સાંભળવા મળે અમિતાભ બચ્ચનને છીંક આવી, તેમાં ન્યૂઝપેપરમાં આવી ગયું. ભાઈ અમિતાભ બચ્ચન છે, એને છીંક આવે તો ન્યૂઝપેપરમાં આવે. સાલા આપણે કોઈ ગાડીની નીચે આવી જઈએ તો કશે નહીં આવીએ, આપણે ખાલી ગાડીની નીચે જ આવીએ. Indisposition cannot generally be said by the person directly afflicted. Afflicted એટલે affected. જે વ્યક્તિને આવું કંઈક નાની મોટી તકલીફ થઈ હોય તે ડાયરેક્ટલી કહે, ઓમ કે પેલો સ્વામી ડાયરેક્ટલી જોઈએ કે ને તો મજા નહીં આવે, એમ વજન નહીં પડે વાતમાં. ઇટ ડઝ નોટ સાઉન્ડ વેરી વેલ ફોર એનીવન ટુ રાઇટ ડાયરેક્ટલી. ડાયરેક્ટલી તમે લખી દો તો સારું નહીં લાગે. ઓઈંગ ટુ ઇનડિસ્પોઝિશન આઈ એમ નોટ એટેન્ડિંગ યોર મીટિંગ, નહીં સારું લાગે. એટલે કરવું શું પડે? ઇટ સાઉન્ડ્સ અનકન્વિન્સિંગ. સામેના માણસને વાત ગળે ઉતરે જ નહીં. અનકન્વિન્સિંગ, વાત ગળે નહીં ઉતરે. ઇટ સાઉન્ડ્સ બેટર ઇન ધ થર્ડ પર્સન. કોઈ થર્ડ પાર્ટી જોઈએ, મિત્ર જોઈએ, બેનપણી જોઈએ, મોનિટરને લઈ જવો પડે. આપણે તો ત્યાં ગઈને ઉભા રહી ગયા. પાછું એક બાજુ નાખ બનો આવું સારું એટલે મોનિટર પછી કે સર એને છે ને સવારથી થોડું ઢીલું ઢીલું લાગતું હતું અને સાહેબ 2 લેક્ચર પછી તો કે ને કે વિચારો કે ને કે સાહેબ એની હાલત ખરાબ થઈ ગયેલી છે. જિંદા લાશ જાણે હે કે પાછા પેલા પ્રિન્સિપાલ કેમ તે હોય ને કે અહીંયા આવો, તે એકચ્યુઅલી એક જ ડગલું પણ તેમાં 4 ડગલા ચાલે. પાછા ટીચર કે અહીંયા તાવ તો નથી પણ ટીચર હારું નહીં લાગ. ઘરેથી કોઈ લેવા આવે? હા. કોણ આવે? મમ્મી આવે. મમ્મીનો મોબાઈલ નંબર બોલ, 9879393972. અચ્છા, તરત હારો થઈ ગયો. એટલે ખબર પડી જાય કે આ સાલો એક્ટિંગ વાળો છે. તમે તો સંસ્કારી બાળકો એટલે તમે આવું નહીં કરતા. અમારે જમાને મેં અમે આવું કરતા. It sounds better in the third person. It implies that એવું થોડું લાગે, વજન પડે. That the gentleman is eminent one. પેલો પાછું જોવાનું આવા નાટકમાં પાછો એ એકલો નહીં જાય, મોનિટર હો જાય ને બીજો એક એનો મિત્ર પણ જાય.
પકડીને કદાચ લઈ જાય, અથવા પેલો એક જોડે બેગ પકડી લે, ચાલ લાય હું બેગ પકડી લઉં. પૈસાદાર માણસ છે, માણસો રાખેલા છે. Is an eminent one and has a secretary, deputy who can speak for him. માણસ રાખેલો છે, એના માટે બોલશે. મિસ્ટર સો એન્ડ સો રિગ્રેટ્સ. રિગ્રેટ, રિગ્રેટ એટલે હા ચાલે, દુઃખ વ્યક્ત કરવું. His inability to attend the meeting today owing to indisposition. બીજો માણસ આવીને કહે તો સારું લાગે કે ભાઈ મિસ્ટર સો એન્ડ સો આજે કે ને થોડું એમને તબિયત સારી નહીં હતી એટલા માટે આવવાના નથી મીટિંગમાં. પીપલ વિલ અન્ડરસ્ટેન્ડ, લોકો સમજી જાય, એન્ડ એક્સેપ્ટ ધ સ્ટેટમેન્ટ એન્ડ વિલ નોટ ક્વેશ્ચન. સ્વીકારે, ઓકે ભાઈ ચાલો હવે માણસને મોકલ્યો ને, એટલે બાકી એવું હતું તો જાતે નહીં આવતે, એને આવું જ નહીં હતું. વોટ ઇઝ ધેટ ઇનડિસ્પોઝિશન? કોઈ નથી પૂછતું કે શું થયું એમને. ઇઝ હી ડાઉન વિથ ફ્લુ ઓર મલેરિયા ઓર કોલ્ડ ઓર ર્યુમેટિઝમ. ર્યુમેટિઝમ, ર્યુમેટિઝમ સંધિવા, સાંધા જકડાઈ જાય એવું કઈ થાય છે, કે પછી એમને શરદી થયેલી છે, મલેરિયા થયેલો છે, ફ્લૂ થયેલો છે, શું થયેલું શું છે નહીં પૂછે. આઈ નો અ ડોક્ટર હુ કેન ક્યોર ઇટ, આવું કે પણ નહીં. આપણને ડોક્ટર ખબર છે, ચાલ આપણે ચાલ 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 હું આવું તારી હાથે, એમને લઈ જઈએ. આવું કોઈ દોડધાપણ નહીં કરે, સ્વીકારી લે. ઓન ધ કોન્ટ્રેરી, એનાથી વિરોધ ના થી વિરુદ્ધ, જસ્ટ એક્સેપ્ટ ઇટ એટ ઇટ્સ ફેસ વેલ્યુ એન્ડ પાસ ઓન ટુ ધ નેક્સ્ટ આઇટમ. પેલા કીધું ને, આવીને કીધું ઓકે હારું ભાઈ, નથી હારું તો નહીં આવ્યા, બીજું તો હું વરીતા આગળના પોઈન્ટ પર ચાલે એ લોકો પછી. ઇનડિસ્પોઝિશન કુડ બી યુઝ ઓનલી એટ અ પર્ટિક્યુલર લેવલ, નોટ બાય ઓલ એન્ડ સન્ડ્રી. બસ બધા જ કે ને કે જેને મન ફાવે તે આ બહાનાનો ઉપયોગ નહીં કરી શકે, અમુક લેવલ સુધી જ ચાલશે. પછી પેલું પાંચમા છઠ્ઠા વાળું વટાણ્યું આવે ને કે ટીચર ટીચર માથું દુખતું છે, બે વળગાવે, માથું દુખતું, તારું માથું દુખતું, અહીં આવ તારું માથું ઉતારી આપું, આવી લાગ્યું માથું દુખતું છે તે. તેમાં પાછું ઓબ્ઝર્વેશન કરવાનું, તમારા ક્લાસમાં તમારા મિત્રો તમારી બેનપણીઓ ચેક કરજો, જે દિવસે પરીક્ષા હોય ને તે દિવસે બહુ બધાની તબિયત બગડે. તેમાં પાછું પરીક્ષા બપોર પછી હોય, એટલે પાંચમા લેક્ચરમાં પરીક્ષા હોય એટલે ચોથા લેક્ચર શરૂ થાય ને એટલે આપણી તબિયત અમુક અમુકની બગડવાની ચાલુ થાય. ત્યાં એક્ટિંગ વાળા હોય, એક્ટિંગ વાળા હોય, માથું દુખતું છે. તે પરીક્ષા પેલા ટીચર આવે ને ઊભા હો નહીં થાય, બેન્ચ પર માથું નાખીને હોઈ જ રહેલા એમ. અને હું થયો સર એને હાલત ખરાબ છે, અચ્છા એવું, સારું ચાલ હોવા દે, પતિ. બસ આટલું જ કરવાનું હતું એક્ટિંગમાં. As a schoolboy who says, as I am indisposed, મને હારું નથી લાગતું, I want to be let off, મારે આજે રજા જોઈતી છે, will have his ear twisted for his precociousness. Precociousness શબ્દ ગ્લોસરીમાં આપ્યો છે, જુઓ જુઓ બેટા જુઓ. શાણપણ, દોડધાપણ, ડિસએપ્રુવિંગ એક્ટ, એ જ ને દોરડાપણ એનું એમ. એના માટે કે ને એનો કાન મચેડશે એના ટીચર. આઈ થિંક આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સે. જો હું એમ કહીશ, હું જો એમ કહીશ કે તો આખી દુનિયાને ઝટકો લાગશે, આખી માનવ જાતને ઝટકો લાગશે. શું કહીશ? દેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન. નથી સારું લાગતું, માથું દુખે છે, આવું કંઈ હોતું જ નથી. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. હું નથી કહેતો, લેખક કહે છે આર કે નારાયણ, માત્ર એક્સક્યુઝ છે. હલો, બહાનું છે ભાઈ. એન એલિગન્ટ, એલિગન્ટ શબ્દ, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક વાવ. ફોલ્સહુડ, જુઠ્ઠાણું, એક સ્ટાઇલિશ જુઠ્ઠાણું છે. માથાના દુખાવા જેવું કશું હોતું નથી. ફોર, કારણ કે. હેવ આઈ નોટ સીન ડઝન્સ ઓફ હેડેક કેસીસ, ડઝન જેટલા માથાના દુખાવાના કેસ મેં જોયા છે, મેં જોયા છે. વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ,
ગેઈલી, આનંદપૂર્વક, આનંદથી, ટુ બી સીન એવરીવેર, એને દરેક જગ્યા પર જોવા મળી જાય. બગીચામાં હોય, થિયેટરમાં હોય, મોલમાં હોય, માર્કેટમાં હોય, હિલ સ્ટેશન પર ફરતો હોય, એક્સેપ્ટ વેર દે ઓટ ટુ બી એટ ધ પર્ટિક્યુલર આવર. જે ચોક્કસ સમયે એ લોકો જ્યાં હોવા જોઈએ એ જગ્યાને છોડીને બાકી બધે હોય. બાકી બધી હોય. સાંજે 5 વાગ્યા હોય, છોકરો ટ્યુશનમાં આવવા જોઈએ, ટ્યુશનની જગ્યા પર એ પાર્કમાં હોય, રેલવે સ્ટેશન પર કશે કે ને કે બેઠેલા હોય, અમારા મિત્રને ત્યાં જ્યુસ પીતા હોય, અથવા તો વડાપાઉં ખાવા ગયેલા હોય, અથવા પાણીપુરીની લારી પર દેખાઈ જાય, મિલાનોમાં દેખાઈ જાય, મોલમાં દેખાઈ જાય, બધે દેખાય, પણ જ્યાં હોવા જોઈએ ત્યાં નહીં દેખાય. કેમ? તો કે ત્યાં તો એવું કીધું કે માથું દુખતું છે સાહેબ. તારું માથું દુખતું હતું, તારે જે હું કે ની હારું લાગતું તે ક્યાં ગયેલો? સાહેબ મતલબ કશે નહીં. તો મેં તને ત્યાં પેલા મોલમાં જોયેલો ને, એ સાહેબ ની હારું લાગતું હતું ને, હારું લગાડવા ગયેલો. સુરત વીઆર મોલમાં અને આમ તેમ જે કંઈ પણ હોય તે. The world is not yet ripe for such outspokenness. આવા બોલકાપણાથી, આવા બહાનાબાજીઓથી હજુ દુનિયા પાકી નથી ગઈ. A man cannot say I am not attending the meeting today since I don't feel like it. મને ઈચ્છા નથી એટલા માટે હું મીટિંગ એટેન્ડ નથી કરવાનો, આવું નહીં બોલાય. તમારે પણ ઈચ્છા નહીં હોય તો તમે કોઈ શિક્ષકની સામે એમ નહીં બોલી શકો કે સાહેબ આજે ભણાવવાનું માંડી વાળો નહીં, એમ માંડી વાળીએ. 12માં છે ખબર છે ને, કેટલા દાડા બાકી રહ્યા પરીક્ષાના, ટાઈમ ટેબલ આવી ગયું ખબર પડે, એ હમે લઈ પાડે. એના કરતા બેસ્ટ ઓપ્શન માથું નાખીને સુઈ જવાનું. કાનમાં કહેતો કે ને કે પાછા પેલા રૂના પૂમડાઓ નાખી દે, ડટ્ટા. અને પછી ધીમે રહીને જોઈને ત્યારે ખબર પડે કે એક બાજુ રૂનું પૂમડું છે, બીજી બાજુ ઇયરબડ્સ છે. પછી હુઈ ગયેલા એમ કરીને. આ બાજુ રૂનું ડટ્ટું દેખાતું હોય, નીચે મ્યુઝિક ચાલતું હોય, મુન્ની બદનામ હુઈ. લેજો. A clerk who writes to his master, કદાચ કોઈ ક્લર્ક, કારકુન એના માલિકને, શેઠને, બોસને જેવું લખીને આપે કે આઈ એમ નોટ અટેન્ડિંગ ધ ઓફિસ ટુડે બીકોઝ આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ, આઈ એમ નોટ વિશ્ડ ટુ લુક એટ પેપર ટુડે. મારે આજે કઈ કાગળ બાગળ જોવો જ નથી સાહેબ, યાર રાવા દેવ રે આજે, યાર સાહેબ આરામ રાખો આજે. જો આવું બોલે તો બિચારીની નોકરી જશે, વિલ લૂઝ હિઝ જોબ. Whereas he quite at liberty to say that he is down with headache. એવું કહી શકે કે સાહેબ માથું બહુ સખત દુખતું છે એટલે આજે નહીં અવાશે, એ ચાલે, એ ચાલે. પણ જો એમ બોલ્યા કે ઈચ્છા નથી, મૂડ નથી, એ નહીં ચાલે. એટલે એને બહાના તરીકે જ લોકો યુઝ કરે છે. હેડેક ઇઝ એસેન્શિયલ. એસેન્શિયલનો અર્થ થશે જરૂરી. ફોર મેન્ટેનિંગ, જાળવવું. હ્યુમન રિલેશનશિપ ઇઝ વર્કિંગ ઓર્ડર. માનવીય સંબંધોને થોડું વર્કિંગ ઓર્ડરમાં રાખવા માટે હેડેક જરૂરી છે ભાઈ. આવા બહાનાબાજી જરૂરી છે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. ઘરે કે ઘરની બહાર આના વગર આપણું ગાલ્લું જ નહીં ચાલતું. ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક્સ. ઘરની અંદર તમને બહુ અલગ અલગ પ્રકારના હેડેક જોવા મળે. કર્ટેનિંગ ઓફ, હેલો, કર્ટેન નો અર્થ થશે પડદો. વેરાયટી, ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. બિન આરામદાયક પરિસ્થિતિઓ, અગવડતા ભરી પરિસ્થિતિ જોવા મળે ત્યારે અલગ અલગ પ્રકારના હેડેક પરથી પડદા ઉઠે. સાસુનો હેડેક, વહુનું હેડેક, હસબન્ડનું હેડેક, સસરાનું કઈ અલગ લેવલનું હેડેક, નણંદનું તો રોજનું હેડેક. સાંજ પડે, જમવાનું બનાવવાનો ટાઈમ થાય, ભાભી મારું બહુ માથું દુખતું છે એટલે હું ઊંઘી જતી છું. હા, સાંજે 6 વાગે ને તારું માથું દુખવાનું ચાલુ થાય, જમીને પછી તરત સારું થઈ જાય. એ બધાને સમજણ પડી જાય કે આ ખાવાનું બનાવવું પડે ને એટલે માથાના દુખાવાનું બહાનું કરતી છે. ધ મધર ઇન લો,
क्योंकि सास भी कभी बहू थी. ના એવું નહીં આવે કેમ? क्योंकि छाछ भी कभी दही थी. Who forswears her food on the plea of splitting headache કે ભાઈ બહુ માથું દુખતું છે એટલે આજે હું કઈ ખાવાની નથી. Is clearly not on the best of terms at least for that day with the daughter-in-law or her son. કાં તો આ સાસુજીને વહુ સાથે તકલીફ પડી છે અથવા તો છોકરા સાથે તકલીફ પડી છે. બિચારા ભાઈઓ લગ્ન પછી આ જ તકલીફ પડે. પત્નીનું સાંભળો આ બાજુ પત્નીનું સાંભળો તો મમ્મીને દુઃખ થાય. મમ્મીનું સાંભળો ના હું એવું નથી બોલ્યો આ અનુભવી બે ચાર બોલ્યા હે અઘરો ખેલ અઘરો ખેલ. પરણ્યા એટલે પતી ગયા. નહીં સમજાયું નહીં સમજાયું. એને ડેફિનેટલી તે દિવસે ક્યાં તો વહુથી પ્રોબ્લેમ પડ્યો હશે ક્યાં તો પોતાના દીકરાથી પ્રોબ્લેમ પડ્યો હશે. માની કોઈ વાત નહીં માની હોય. મમ્મીએ કીધું હોય કે બેટા સાંજે આવે ને ત્યારે જરાક કે ને મારા માટે આ જરાક દવા લઈ આવજે ને. પત્નીએ પણ કંઈક કીધું હોય કે સાંભળો કે જરાક સાંજે આવો ને ત્યારે મારા માટે જરાક આ લઈ આવજો ને. હવે લોચો કાં પડે કે ભાઈ આપણા ઉત્સાહમાં ને ઉત્સાહમાં મમ્મીની પેલી કદાચ દવા લાવવાનું ભૂલી ગયા હોય અને વહુએ જે કીધું હોય એ વસ્તુ આવી ગઈ હોય એટલે સમજવાનું ખેલ પૂરો. ખેલ પૂરો. હા હવે કે ને અમે તો એમ જ મોટા કરેલા. આપણે તો કઈ કામ હો નહીં હોપાય. આપણે કામ હોપીએ તો ભૂલી જઈએ અને બીજા બધા કામ હોપે તે બહુ સારી રીતે યાદ રહેતા છે તને. પતી ગયો. આનું ઊંધું થાય તો સાંભળવાનું. તેમાં અવાજ કે ને વ્યક્તિનો ઓછો આવે વાસણનો વધારે આવે. હે એક વસ્તુ મંગાવેલી તેહો તમારાથી લવાય નહીં. આ બસ મારે આખો દિવસ કામ 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 બસ ખાવાનું બનાવો આ કરો તે કરો. એક વસ્તુ કીધેલી તે તો આવતી નથી. પતી ગયો. અરે વાલી પાછો લેવા ચાલ્યો. આજે હું ખાવાનું નથી બનાવની. કેમ વાલી શું થયું? માથું દુખતું છે. એમ નહીં કહેશે કે તમે પેલું ભૂલી ગયા એટલે માથું દુખતું છે એટલે ખાવાનું નહીં બનાવી બસ માથું દુખતું છે. પેલો નિહાર કે હું નામ લેજો. ધ સન. હા 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 અત્યારે દિવાળીમાં આ પાછો કે ને ઓન સ્ક્રીન નહીં અલા યાર તકલીફ પાડે તમે. દિવાળીમાં અલા આ તો અલા એ જ નહીં થતું. હા વાંધો નહીં. દિવાળીમાં સાફ સફાઈમાં પેલું એ મળી ગયું મેરેજનું સર્ટિફિકેટ લગ્નનું પ્રમાણપત્ર. અડધો એક કલાક સુધી બેસીને હું જોયા કરતો હતો એટલે રસોડામાંથી મારતા નહીં પૂછ્યો એ તમે અડધો કલાકથી શું કરતા છે? મેં કીધું આપણા લગ્નનું પ્રમાણપત્ર જોતો છું. તો એ પણ અડધો કલાકથી હું જોતા છે? મેં કીધું એક્સપાયરી ડેટ ચેક કરતો છું. પછી તે દિવસે તો એવું માથું દુખ્યું ને અઘરો ખેલ. લેજો અલા હા 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 લેજો. The son who pleads headache may want to keep away not only his friends and officers but would like his wife to not to press him too much to fulfill his promise to take her out. કદાચ જો મમ્મીનું તો સમય જા કદાચ ઘરમાં પપ્પાનું માથું દુખતું હોય તો એના બહુ અલગ અલગ રીઝન હોય. માત્ર મિત્રોને દૂર રાખવા માંગતા હોય કે કોઈ ઓફિસથી કોલ આવવાનો હોય એનાથી અવોઇડ કરવા માંગતા હોય અથવા તો પછી પત્નીને કીધું હોય કે બકા આવતા રવિવારે આપણે તને કે ને હું મોલમાં શોપિંગ માટે લઈ જવા. હવે આજે પાછી મેચ આવવાની હોય. મેચ આજે આવવાની હોય બપોરે ચાલુ થવાની હોય
મમ્મી વિચાર કરતા ચાલો જમીને કે ને ફટાફટ હું બધું કામ નિપટાવી દઉં, પછી એમણે કીધેલું છે કે આજે કે ને કે શોપિંગ માટે લઈ જશે મોલમાં. મમ્મી વાસણ કરીને આવે એટલે હમણો કે તરત જ હે બકા શું થાય? તમને શું થયું? બહુ સખત માથું દુખતું છે. અરે તો તમે આરામ કરો. ના ના બોલની તું હું થયું હું એમ. અરે એ તો પેલું આપણે શોપિંગ માટે જા. હા ચાલ હું આવ. ના ના તમે આરામ કરો. ના ના હું ચાલ મેં કીધેલું આવ. ના ના તમે આરામ કરો. હારું ચાલો. કલટી મારીને હુઈ જ જાય. પછી ધીમે રહીને જોઈ કે ગઈ કે અચ્છા ગઈ. ચાલો હવે મેચ ચાલુ કરવા દે. પપ્પાના આવા નાટક હોય. ડિપેન્ડ્સ ડિપેન્ડ્સ. ધ લિટલ મેન, ઘરમાં નાનું બાળક ક્રિસ કેવું નામ અલા, હુ પ્લીડ્સ હેડેક, એ જો માથાના દુખાવાની ફરિયાદ કરતો હોય, હેઝ ડેફિનેટલી સ્પેલિંગ નહીં આવડે, સ્કીપ્ડ હિઝ હોમવર્ક, એને ચોક્કસપણે એનું હોમવર્ક ગપચાવ્યું છે, એન્ડ વુડ લાઈક ધ ટ્યુટર ટુ બી સેન્ટ અવે, અને એની ઈચ્છા એવી છે કે આ બાજુ બેટા આ બાજુ આ બાજુ, એની ઈચ્છા એવી છે કે પેલા જે ટ્યુટર આવે છે આર્યા, ટ્યુટર આર્યા ટ્યુશન આપે તેને ટ્યુટર કહેવાય, એને પાછા મોકલી આપો ઘરે, પર્સનલ બેચ માટે જો આવતા હોય તોની વાત છે. એઝ આઈ હેવ ઓલરેડી, છેલ્લું 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 લેજે નિહાર, as I have already said, it will not do at all to be bluntly truthful. Bluntly નો અર્થ થશે, bluntly નો અર્થ થશે ઓપનલી. વિચાર્યા વગર જો આપણે બધું સાચું બોલી દઈએ તો એ બહુ ઠીક નહીં કહેવાય બેટા. બધી જગ્યા પર સાચા નહીં બનાય, થોડું ઘણું કે ને કે એડજસ્ટમેન્ટ કરીને ચાલવું પડે. કંઈક થોડું મેનેજ કરવું પડે. ઓન ઓલ ઓકેઝન, ઓકેઝનનો અર્થ થશે પ્રસંગ, બધા પ્રસંગો પર વિચાર્યા વગર સાચે સાચું નહીં બોલાય, બધી જગ્યા પર સાચું નહીં બોલાય. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ, સુસંસ્કૃત અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી છે. ઇટ ઇઝ નોટ ટુ પ્રાય too deeply, but accept certain words at their face value as expressed by the speaker. દરેક વાતમાં બહુ ઊંડા ઉતરવાની પણ જરૂર નથી. બહુ સારી બાબત નહીં ગણાય કે એને કે ને કે એક વખત કીધું તો અમે 4 સવાલ મને કર્યા, બોલ બુદ્ધિનો છાંટો છે કે નહીં એનામાં, આવું ઊંધું આવે. એટલે અમુક વસ્તુઓમાં બહુ ઊંડા, ઇટ ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી, બહુ એના મૂળિયા ખોદવામાં મજા નહીં મળે. સામેવાળાએ કીધું આપણે સ્વીકારી લેવાનું. એકને કહી દૂજે ને માની, નાનકને કહા દોનો જ્ઞાની. એઝ એક્સપ્રેસ બોલવા વાળાએ કીધું, એને કીધું એટલે અમે માની લીધું. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ ધેટ, એક ચોક્કસ એવી આદત બની ગયેલી છે કે અ હ્યુજ ટ્રેડ, આમાં હવે ઇન્ટરેસ્ટ પડે, આખા પાઠમાં રસ પડ્યો કે નહીં પણ છેલ્લી 4 લાઈનમાં ઇન્ટરેસ્ટ પડે એવું છે. ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર ઇટ, હેડેક એટલી મોટી જાણે તકલીફ બીમારી બની ગઈ છે. દરેક જગ્યા પર દરેક ઘરમાં કોઈક ને કોઈકને કે ને કે 2-4 દિવસે માથું દુખતું હોય કે કંઈક ને કંઈક આવું હોય, એના ઈલાજ કરવા માટે બહુ મોટો વેપાર ચાલુ થઈ ગયો છે. Some people feel lost unless they carry a tube of some headache remedy in their pockets all the time. મારા જેવા લોકો, મારા જેવા લોકો ઓલવેઝ કારની અંદર મોટે ભાગે પહેલા રાખતો તો, હમણાં થોડાક વખતથી રાખવાનું બંધ કર્યું છે. ઓલવેઝ ડિસ્પ્રિન હોય ને હોય જ. કેમ તો કે મને ખબર મારે માથું દુખે એટલે મારી હાલત ધીમે 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 કરતા ખરાબ થવા માંડે. કલાક 1.5 કલાક રહીને, કારણ કે મારે તો ઊભા ઊભા બધે બોલવાનું હોય, એટલે ધીમે ધીમે કરતા 1.5 કલાકમાં માથું એવું સખત દુખવા માંડે
કે પછી હેરાન થવા માંડો, પછી લેક્ચર પણ નહીં લેવાય. આણે પણ એ જ કીધું કે પોતાની સાથે કંઈક એકાદ ટ્યુબ, એકાદ કે ને કે એવી હેડ બીમારીનો ઈલાજ કરવા માટેની કંઈક ને કંઈક દવા પોતાની સાથે જો નહીં હોય પોકેટમાં, તો એને એવું લાગે ચાલો હવે હું કરીશ શું. એન્ડ ઓપ્ટિશિયન, જેને જેને અનુભવ થયો હોય તે, ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક. તમને માથું દુખે છે, ગેરંટી, તમને નંબર હશે, ચશ્મા છે તમને, એટલા માટે તમારું માથું દુખે, પહેરાવી જ દે, પહેરાવી જ દે. These are instances to show that, આ બધા એવા લક્ષણો છે જેવું બતાવે છે કે mankind easily begins to believe in its myth. છેલ્લે પણ પાઠના એન્ડમાં છેલ્લો શબ્દ પણ એમણે એ જ કીધો, આ બધું મિથ છે, કે ને કે જૂઠાણા છે, આમાં કઈ સાચું નથી. આર કે નારાયણ એવું કહે છે કે હેડેક ઇઝ જસ્ટ અ મિથ, ઇઝ જસ્ટ એન એક્સક્યુઝ. એના જેવી એવી કોઈ બીમારી અસ્તિત્વમાં છે જ નહીં. આની સાથે આપણો પાઠ પૂરો થાય. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી.